કેમ છો? અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે બનાવવાનું છે પાલવા મસાલાની રેસીપી। હાલો તો આપણે બનાવીએ, વિડીયોમાં બના રહેજો બધા। तो આપણે ભીંગડા પાડવાનું ચાલુ કરી દીધું છે। એક પડખાના ભીંગડા પડી ગયેલા છે, તો આપણે બીજા પડખાના ભીંગડા પાડી નાખશું। જોઈ શકતા છો આવી રીતે કંઈક ભીંગડા પાડવાના હોય। હાલો તો આપણે બધા પાલવાના ભીંગડા પાડી નાખીએ। મિત્રો આપણે પહેલા ભીંગાઈ જશે, હવે આપણે કરી કટિંગ। તો કંઈક કટિંગ કરશું। આપણે હવે આવી રીતે પહેલા કટિંગ કરી નાખીએ બધાય। જો મિત્રો આપણે પહેલવાના બટકા ઉઠતા જાય છે। આવી રીતે બધા પહેલવા કટિંગ કર્યા છે। હવે આપણે બધા પહેલવા કટિંગ કરી નાખીએ। આદુ લસણનો પેસ્ટ, મીઠું, ભેળવેલું મરચું, હળદર, લાલ મસાલો, ધાણા જીરું, આપણે બધો મસાલો આમાં નાખી દઉં। મસાલો પકાવશું આપણે। ફોડવા ઘડીક વાર પાકવા દેવું, પછી નાખશું પાણી। આપણે પાણી નખાઈ ગયું છે, માથે આવી ગયું તેલ ને આવી છે અમારી પાલવાની રેસીપી। જોઈ શકતા છો મસાલા પાલવાની પછી
શાક પાકે ને ત્યાં સુધી રાખી દઈએ આપણે. તો ફેમિલી મસ્ત મજાનું જો કંઈક આવું શાક સડી ગયું છે અને હવે આપણે આને બધાય કરતાં જેટલું દેખાતું હોય ને એટલું આવલો આપણે કરી નાખીએ. એટલે કે આમાં મસાલા જે નાખવાના હોય ને એ નાખી દઈએ. હવે આપણે નાખીએ બાજ્યા. જો ભાઈ આ બાજ્યા નાખવા પડે શાકની અંદર. બાજ્યાનો મસાલો મતલબમાં કન્ટિન્યુ જોઈ શકો તમે. હા હવે નાખ દેવું આપણે કોથમીરી. હવે કન્ટિન્યુ આપણે શાક જોઈ. વાહ હે હવે કંઈક મસ્ત એનું શું છે કન્ટિન્યુ મિત્રો. બાકી હવે તમને હું દેખાડી દઉં શાકનો કલર જોઈ શકો તમે. શાક જો ભાઈ અમારે કંઈ લાટ આવું કલરમાં ન આવ્યું, બાકી આવું કલરમાં કંઈક આવ્યું છે લાલ. હવે અમને શાક બનાવતા હરખું કંઈક આવડી ગયું છે. બાકી આવું કંઈક શાક હોય ભાઈ કન્ટિન્યુ. આ મસાલો હે શાક ખરેખરમાં કલરમાં આવ્યું કે નહીં આવ્યું કોમેન્ટ કરી દેજો યાર. ખરેખર હો હા એમ. બાકી બીજું કંઈ તો નહીં યાર. અમને કંઈક જો આવું શાક બનાવતા આવડે. અમને કંઈ આનાથી સારું કંઈ શાક બનાવતા નહીં આવડતું યાર. હા સારું આનાથી સારું શાક બને પણ હે કે જેને બનાવતા આવડતું હોય ને એનાથી બને, બીજા કોઈથી બને નહીં. તો હવે બાકી હે કે આપણે હવે એક ફોડું જોઈ છીએ. જો આવું કંઈક ફોડું છે યાર કન્ટિન્યુ. બાકી રહો જો આને કંઈક ગ્રેવી કહેવાય. ગ્રેવી કંઈક જો આવી હોય છે યાર. આમ જો આમ લાલ ઘૂમ જોઈ શકો તમે. આવું કંઈક શાક બન્યું છે યાર કન્ટિન્યુ. બાકી આવું બધું યાર હાલત રાખે. તો ફેમિલી આવું કંઈક હતો વિડીયો. જો રિંકુબેનને કંઈ બોલતા નહોતું આવડતું ને આવું બધું હતું યાર. કેટલી વાર કટિંગ કર્યું ખબર છે. વિડીયો એડિટિંગ કરતી એટલે તો કેટલું કટિંગ કરવું પડશે. આવું બધું છે યાર. પછી કેટલા વાર તો ફરીથી બોલવું પડ્યું તોય કંઈક આવો જ વિડીયો બન્યો ભાઈ. જેવો બન્યો એવો તમે જોયો તો છે. બાકી કેવી લાગી રેસીપી? કેવી લાગી તમને? તો સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. મને બોલતા નથી આવડતું એટલે તમે બધા સપોર્ટ કરો એટલે મને બોલતા આવડી જાય. બાકી તો મળશે નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય 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 બાય.